સુરતમાં આરટીજીએસના નામે 51 લાખની છેતરપિંડી કેસમાં સરથાણા પોલીસે 3 ઠગની ધરપકડ કરી વધુ તપાસ સાથે ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતમાં આરટીજીએસ કરી આપવાના નામે 51 લાખની છેતરપિંડી કેસમાં 3 ઠગોની ધરપકડ કરવામાં આવી હતી। સરથાણા પોલીસ દ્વારા કાર્યવાહી સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ઠગ ઇસમોએ ફરિયાદીને આરટીજીએસ દ્વારા બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો, જે બાદ આંગડિયામાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના નામે 51 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ 1 લાખ કમિશન પેટે જ્યારે અન્ય 50,000 પડાવ્યા હતા। તેમ છતાં ફરિયાદીના બેંક ખાતા કે આંગડિયામાં રૂપિયા નહીં આવતા છેતરપિંડીનો ભોગ બન્યા હતા। ફરિયાદીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસના અંતે આરોપી કિરીટ પટેલ, કિશોર પટેલ અને જયેશ કેરાસિયાની ધરપકડ કરી હતી। પોલીસે 3 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જ્યાં આરોપીએ ઓફિસ ખોલી ફરિયાદીને છેતર્યા હતા। ત્યાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા आसपासની ઓફિસના લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। पुलिस स्टेशन के विस्तार में अंगड़िया पेड़ी में पैसा ट्रांसफर करवाने के बहाने छेतरपिंडी करने का मामला एक सामने आया है। इसमें विगत ऐसी है कि फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था। इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहाँ से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके। इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की बीएनएस के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है, जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है। ये 3 आरोपी हैं किशोर भाई घोटादरा जो जिला अमरेली का रहने वाला है, किरीट भाई जो मेहसाणा का है और जयेश भाई कराशिया ये भावनगर का मूल है इनका रहने का। आरोपियों के पास से हमने 12,50,000 जैसा कैश रिकवर किया है और आगे हम इस पे पूछपरछ कर रहे हैं और आगे हम इसमें डेल्व कर रहे हैं कि बाकी कैश जो है और कौन-कौन से आरोपी को इसमें छुपा के रखा है, कहाँ-कहाँ। हम इसमें पूरा मुद्दा माल जल्दी से जल्दी रिकवर करने का कोशिश कर रहे हैं।